શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે પુરુષોત્તમ માસના અધ્યાય 21ની આપણે કથા સાંભળવાની છે, જે દાન ફળની કથા અને પુરુષોત્તમ પૂજન વિધિની વાત છે. સૂત પુરાણી કહે છે કે હે મુનિશ્રેષ્ઠ, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજા વિધિ કેવી રીતે થાય છે એ હું તમને જણાવું છું, સાંભળો. ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા થાય છે અને એમ કરવાથી મૂર્તિમાં દેવતા દાખલ થાય છે ને ત્યાર પછી ભગવાનનું ષોડશોપચાર વિધિથી પૂજન થાય છે. ભગવાનને આહવાન કરી બોલાવી આસન ગ્રહણ કરવા કહેવું, ત્યારબાદ તેના પગ ધોવા, અર્ઘ્ય અર્પણ કરવું, આચમન કરતા રહેવું અને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું, પિતાંબરનો ઝોટો અર્પણ કરી જનોઈ પહેરાવી, સુખડ ચંદન આદિ લેપ કરવું, અક્ષત ચડાવ્યા પછી પુષ્પો ચડાવવા અને જે કંઈ બીજ મંત્રો છે જે અવશ્ય બોલવામાં આવે છે ને એ રીતે વિધિ કરવી. આ વિધિ થયા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણ પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણની, જાંઘની, કેળની, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુની પૂજા, મુખની પૂજા, નેત્રની પૂજા, મસ્તકની પૂજા, આ રીતે અંગની ક્રમબદ્ધ પૂજા કરી અને જે તે અંગના બીજ મંત્ર બોલવા જોઈએ. આમ પ્રતિમાના સર્વ અંગની પૂજા થવી જોઈએ. આટલું કર્યા બાદ સુગંધી ધૂપ અર્પણ કરો, નૈવેદ્ય, જળપાન, શ્રીફળ ધરવું, સોપારીને કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું. ત્યારબાદ આરતી કરવી અને પ્રદક્ષિણા કરવામાં આવે છે અને સૌથી છેલ્લે પુષ્પાંજલિ અર્પણ કરી 2 હાથ જોડી નમસ્કાર કરવા અને બીજ મંત્રનો ઉપયોગ કરવો. હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો મને માફ કરી આ રીતે ક્ષમાયાચના પૂજન કર્યા બાદ કરવી. એમ બોલી નામ મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો. આખો પુરુષોત્તમ માસ ભગવાનને અખંડ ઘીનો દીવો પ્રતિમા આગળ રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર લોક અનેક પ્રકારના સુખ ભોગવી પ્રભુના પરમધામ વૈકુંઠધામમાં જાય છે. શ્રી બૃહદ નારાયણીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો ભગવાન પુરુષોત્તમ પૂજન વિધિનો 21મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આપણે પાવન કથા સાંભળીએ, જે દાનફળની કથા છે. એક ગામમાં પટેલને પટલાણી રહે. એકનો એક દીકરો. પટેલ અને દીકરો સવારે ખેતરમાં જાય અને સાંજે ઘરે આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરે, દીકરા માટે ભાથું લઈને જાય. ત્રણેય બેસીને બપોરે જમે. જમ્યા પછી આરામ કરીને પાછા ત્રણેય કામે લાગી જાય અને સંધ્યા સમયે ત્રણેય ઘરે આવી જાય. ભોજન કર્યા પછી રાત્રે ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ, કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં બરાબર પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ પટલાણીએ તો વિચાર કર્યો કે આપણે ગંગામાં સ્નાન કરીએ તો અધિક માસનું ફળ મળે. પટેલે 2 ગાડા જોડ્યા. 2 ગાડામાં ઘર વખરી ભરી અને એક ગાડામાં પટેલ ને એક ગાડામાં તેમનો દીકરો ગાડા લઈને નીકળ્યા. આમ પટેલ ઘર વખરીના 2 ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા સ્નાન કરવા નીકળ્યા. રસ્તામાં ભગવાનનું સ્મરણ કરતા જાય, રસ્તો કાપતા જાય. આમ અડધે રસ્તે પહોંચતા કકડીને ભૂખ લાગી. એક ઝાડ નીચે ગાડા છોડીને હાથ પગ ધોઈને જમવા બેસા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને ભક્તનું રૂપ લઈને પારખું કરવાની ઈચ્છા થઈ. તે તો સંન્યાસીનું રૂપ લઈને પટેલ કુટુંબ જમતું હતું ત્યાં પહોંચી ગયા. સંતને જોઈને પટેલ કુટુંબે નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા કે મને જરા ભૂખ નથી, પણ મારે ગંગા સ્નાન કરવા જવું છે. તું 2 ગાડામાંથી એક ગાડું મને આપે તો હું ઝડપથી ગંગાજીએ પહોંચીને સ્નાન કરું. પટેલ તો જરા પણ વિચાર કર્યા વગર એક ગાડામાંથી ઘર વખરી ઉતારીને એક ગાડું અને બળદની રાશ સંન્યાસીને આપી દીધી. સંન્યાસી જોતજોતામાં ગાડું લઈને અદૃશ્ય થઈ ગયા. પટેલે સંન્યાસીનું ગાડું આપી દીધું. આનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન થયું. પુરુષોત્તમ માસ પાસેની ભક્તિ સોનારા થયું. બંને પટેલને કહેવા લાગ્યા કે ગંગા નદી હજી ઘણી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે તમે ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી. કીધું કે તમે ગાડું લઈને મા દીકરો આગળ વધો, હું પાછળ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ ગયા. પટેલ ગાડા પાછળ ચાલતા આવે છે. પટેલ તો પ્રભુના ગુણ ગાવામાં એટલા બધા મસ્ત થઈ ગયા કે તે તો ભૂલા પડી ગયા અને અઘોર વનમાં જઈ ચડ્યા. નથી ત્યાં ફળ કે નથી પાણી. પટેલ હિંમત હાર્યા વગર ચાલતા રહ્યા. એવામાં ભૂખ્યા અને તરસા ચાલતા ચાલતા તે એક જગ્યાએ થાક ખાવા બેઠા અને ત્યાં એક ધમાકવો કરતા એક ફળ તેમની પાસે ફળ્યું. પટેલ આ ફળને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણું ફળ તો ખવાય નહીં. પટેલનો થોડોક થાક ઉતરી ગયો અને તે ફળ લઈને ચાલતા ચાલતા વિચારવા લાગ્યા
કે રસ્તામાં જે મળશે એને પૂછી લઈશ કે આ ફળ ખવાય કે નહીં. આગળ જઈને ચાલ્યા તો એક જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. શિવાલયમાં દાખલ થયા. 3 દિવસ સુધી ત્યાં બેઠા બેઠા શિવજીને યાદ કરતા રહ્યા. શિવજીને પટેલ પર દયા આવી. શિવજી પ્રસન્ન થયા અને જેવા ભગવાન પ્રસન્ન થયા એટલે કે પટેલ શિવજીના ચરણોમાં ઢળી પડ્યા અને કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો છું, તમે આ પાડો તો આ ફળ ખાઓ. શિવજી બોલ્યા કે હું આ ફળ વિશે જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈને ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વૈકુંઠમાં આવ્યા. પુરુષોત્તમ ભગવાનના દર્શન કરતાં જ પટેલ તો તેના ચરણમાં પડી ગયા અને પૂછવા લાગ્યા કે પ્રભુ આ ફળ ખાવું કે નહીં. પટેલના ભોળપણ ઉપર ભગવાનને હસી પડ્યા અને એ બોલ્યા કે હે ભક્ત, આ તો દાનફળ છે ને આ મહાપુણ્યશાળીને જ પ્રાપ્ત થાય છે, માટે તું મજાથી ખા. પટેલે ફળ ખાધું ત્યાં તો 32 કોઠે દીવા થયા અને પટેલની નજર પોતાના ગાડા પર પડી અને જોયું કે આ ગાડું તો મેં જે સંન્યાસીને આપ્યું હતું એ જ હતું અને બાજુમાં બીજું ગાડું પડ્યું હતું જેમાં પટલાણીને દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ભગવાન બોલ્યા, હે ભક્ત, જરાય ખેંચવા વગર ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો છે. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વીમાં પાછા જવું છે? ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી પર જવું નથી. અમે તો હવે વૈકુંઠમાં જ રહીશું અને અમૃત માસે ધ્યાન કરી અને જે કાંઈ દાન કરવું પડે અમે કરીશું. વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથે ભગવાન, બિલી પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જેમ પટેલ, પટલાણી અને તેના દીકરાને પુરુષોત્તમ માસનું વ્રત ફળ્યું, એમ આપ સૌને આ વ્રત ફળે, આ વાર્તા વાંચનાર અને સાંભળનારને પણ ફળે તેવી ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.